ખરેખર સુખ ઈ જ છે કે આપણું ધાર્યું થાય, અને હકીકત ઈ જ છે ને. દુઃખ કોને કહો કે આપણું ધાર્યું ન થાય દુઃખ. આપણે બધા એવું કહે કે આપણું ધાર્યું જ આપણા ઘરના કરવા જોઈએ, બેનું ને એમ છે કે આપણું ધાર્યું ઘૂ ઘૂ કરવો જોઈએ. ઘૂઘુ શબ્દ આવે ને મને બહુ ગમે. હમણાં એ બે ભાઈ અને બાપાને હરાજ નાખતા હતા. એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા. કાગડો આવ્યો, પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બેસીને ધ્રુજ્યો બહુ. ત્યારે એને મોટા ભાઈ કીધું ઘૂઘુ હા બાપા ખાહે નહીં. તો બોલો કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં. કે કેમ? તક બાપાએ ઘીરે ખાધું, ડાયરા જ કરતો તારો ડોહો. પ્રોગ્રામ જ કર્યા પિઝા. આ ખીરમાં સાસ મારે એવો નથી. આ કે ભલે બાપા ખાય નહીં પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં? તક બાને ફાળી ગયો ફળિયામાં. હવે કાગડા છા પછી જો ધણેલાટીઓ થઈ ગયું તો જીવતા કેવા ડોશીએ લાડ લડાવે છે. અને એમાં આજે રૂક્ષ્મણીના વિવાહ અત્યારે મને યાદ આવ્યું. અમારા ઘૂઘુના લગ્ન થયા ને, હવે તો આ વડીલોને ખબર હશે. પ્રજાપતિ સાહેબ બેઠા છે, વસાવા સાહેબ ક્યાં છે? હા સાહેબ. સાહેબ પહેલા તો જોવાનું હતું જ નહીં. પહેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઇનલ જોવા ન જતા. પહેલા એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય? તો એક જણો કે પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં. કે એનો પુરાવો હું? પુરાવો એ મેકઅપ નથી કરતો. એ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે હારા હોય તોય. આપણે લાલી કરીને નીકળે કેવા લાગીએ? આપણે પુરુષે જો એવું કર્યું હોય બધું હાઈબ્રો કર્યું હોય આપણે કેવા લાગીએ? સુખી લાગીએ આપણે. એ હાલ એટલે અમારા ઘૂઘુએ કઈ જોયેલા નહીં, પણ અંદર હરખ તો હોય ને. ખપ જોઈ લે ત્યારે તો શું લગ્નમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા. મંડપમાં મોઢું મોઢું દેખાય નહીં. હસ્ત મેલા પોતે હાથ ઘડીક હાથમાં આવે. ઘૂઘુ ને હાથ આવે તો ગુલગુલિયા થાય ગુલગુલિયા. ગોરદાદા કે પણ ઘડીક લાગી તો પાછો આવો આવો મારું. કારણ કે કોઈ દી કોઈનો હાથ અડેલો જ નહીં. ચોથ લાગે એવું થાય, ચોથ લાગે એવું. એલા કે ભાઈ શાંતિ રાખ. અને વાત હકીકત છે. એ જૂના લગ્ન જેને જોયા વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલાપ વખતે દીકરીને હારે બે બહેનો રહેતી હતી. વરરાજાને હારે અણવર રાખવો પડતો. તેનું કારણ શું હતું? કંપારી આવતી હતી. ધ્રુજે કાયદેસર. પણ આનો હાથ ગોરદાદાએ પકડી રાખ્યો. ઘડીક રાખી કઈ મોઢું જોયેલું નહીં બિચારે. ઘરે પરણીને આવ્યા પછી ગાંગો થયો, ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ વયા જાય, ઓરડામાં જઈને ઘરના જોઈ આવ્યું. એ જ્યાં મોકો મળ્યો ત્યાં જેમ દરમાં હાફ જાય એમ ગયો, હર હર કરતો દરવાજા વહી ગયો. ત્યાં જઈને ઓલી બિચારી જે દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા ઉપર, જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું. હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો. કલર જાય તો પૈસા પાછા. ડુંગળીને દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, સકરિયા જેવી આંગળીયું. જોઈને ઘૂઘો પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. આ હાટું 50 જણા ડિસ્કો કરતા હતા. લાવી લાવીને આ મુદ્દો લાવ્યા આપણે. ડુંગળી જેવડું માથો, ડાળિયા જેવી આંખ્યો. હા પડી ગયો.
આને આને બિચારી આયે જે પહેલી વાર જ આને જોયેલા એટલે આને શું છું કે આ રોયાને વાય આવતી લાગે. તે એને ડુંગળી ભાંગીને હું ગાડીને થોડુંક પાણી છાંટ્યું. 15 મિનિટે બેન જે કઈ સારવાર કરતા થાય એમાં ઓલો 15 મિનિટે ભાનમાં આવ્યો, બેઠો થયો. એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો, પરણીને જે હાલી આવું, કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી ઈ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે ને ઉઘાડા મોઢે બજારમાં વહી જાય. આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે, તને તમામ ડેલી માફ. પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરજે, લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય. બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવાનું, ભગવાનનું ડોક્ટરનું બેયનું. ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલે, ડોક્ટરની કફા મરજી થાય. એક બેન એના પતિને લઈ ગયા ડોક્ટર પાસે. ડોક્ટરને જઈને કીધું ડોક્ટર સાહેબ, એટલે ડોક્ટરે કીધું શું થાય છે? બીજું કાંઈ નથી થતું, રાતના બકે બહુ, રાતના ઝંખે છે, નીંદરમાં બહુ બોલે છે. એટલે ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં બેન, હમણાં હું તમને દવા આપું, એને સૂતા પહેલા જમીન તરત પાઈ દેવાની સૂતા પહેલા, એટલે ઘસઘસાટ નીંદર આવી જશે અને નહીં બકે નહીં બોલે. તાકે એમ નહીં તો સ્પષ્ટ બોલે એવું કરો. કેમ? તાકે નીંદરમાં કોકનું નામ લઈ પણ સમજાતું નથી બને. એક ભાઈ બિચારો એવો ઘસઘસાટ સુઈ ગયેલો ને એની પત્નીએ જગાડ્યા, ઉઠો જાગો. બોલો કે પણ શું છે? તાકે નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. એટલે એમણા મૂંઘ આવી કાંઈ નહીં. ફેક્ટરીમાં દાદા આગ લાગી, ફેક્ટરીમાં આગ લાગી એટલે એવી લાગી એટલે લાગવા વાળી લાગી. કોઈ કેમિકલની કેવી કંઈક ફેક્ટરી હશે, ડાયરેક્ટ ભડકો જ થઈ ગયો. ભડકો તો થઈ ગયો પણ અંદરથી કોઈ કર્મચારી બહાર ન નીકળી શક્યો. ટોટલી આખી ફેક્ટરી કોઈ માણસ બહાર જ ન નીકળ્યો. એનો માલિક સારો માણસ હતો, એ સીધો એને જાણ થઈ એટલે સીધો સ્થળ ઉપર આવી ગયો, સીધો મીડિયા સામે કે ભાઈ આવી ઘટના બની ગઈ કારણ કે અમારી ક્ષતિ છે. પણ આની અંદર જે કર્મચારીઓ હતા એ મારા પરિવાર જેવા હતા. એનો જે કાયદેસરનો વીમો છે એ તો મળશે જ, પણ અમારી કંપની તરફથી દરેકના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં નાખવામાં આવશે. આવી જાહેરાત કરી દીધી. જે કર્મચારી હતા એની પતંગીઓ ઘીરે બેઠી ટીવી તો જોતી જ હોય. તો એક બેન જોતા હતા ટીવીમાં, બટા અહીંયા આવ્યું તો એને દીકરાને બોલાવે, આ ફેક્ટરીમાં આગ લાગી, તાર પપ્પા જાતા હતા, એ ફેક્ટરી છે? હા મમ્મી, ભગવાનની મરજી હોય એવું થાય ને બાપા, આમાં થોડું કોઈના હાથની વાત છે. પણ કંપની વાળો તો ભગવાન જેવો કહેવાય, લે માડી કેવો લે, ઈશ્વરની ગતિ હોય એમ થાય. આમાં તો જેથી હાથેમની કે આઠેમ નથી થવાની, શેઠે નથી થવાની. જેથી જે બનવાનું હોય બનવાનું જ હોય. ઈશ્વર દુઃખ નાખે ને બાપા, આપણે સહન કરી લેવાનું હોય. લાવ દીકરા તાર બાપાનો ફોટો લાવ. છોકરે ફોટો આપ્યો, એ વળી ફોટો તે જૂનો હતો, એમના માખીઓ બેસીને કાળા ટપકા કરી નાખેલા. એ બેને ત્યાં ફોટો હાથમાં લઈને, મને આવી નહોતી ખબર, મારે આને લૂસવા પડશે. એ તમારા આત્માને સદગતિ કરજો, તમારી વાય અમે હારું કરશું, માયાભાઈ નો પ્રોગ્રામ રાખશું, તમારા આત્માને સદગતિ કરજો. દીકરા કઠણ થાજે બેટા, કઠણ થાજે દીકરા. હવે એક બાજુ 51 લાખનો હરખને દબાવી રાખવો છે, એક બાજુ ગયા એનો દુઃખ વ્યક્ત કરવું છે, એની વચ્ચે બિચારી હાલી જાય. અને એમાં હજી આમ ધીરે જેમ આમ ખોટું જે આહુડા લાવવાની વાતો કરે મગરના આહું જેવું, ત્યાં એને દરવાજે ટકોરા થયા. જ્યાં દરવાજો ટકોરા થયા, બેન વળી ફોટો એક બાજુ મૂકીને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભો માવો છોડતો હતો. એની પત્નીને બાપુ શું થયું ખબર, કે આ કદાચ પદ્મન મળવા આવ્યો છે. સમજાય એની વાત કે આ બધા ગુજરી ગયા તા, ભૂત થઈને નહીં આવ્યો હોય ને એટલે બેને પગમાં જોયું. એને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય, પણ આના હવળા હતા. કે આના પગ તો હવળા છે. બેન આમ અડવા મળ્યા. એટલે પતિએ કીધું, શું છે તમારે ફેક્ટરીમાં આગ નથી લાગી? લાગી ને, ટીવીમાં તો આવતું હતું, કોઈ નથી બચ્યું. ઓલો કે કોઈ નથી બચ્યું. બેન ને પાછો બીક લાગી કે
તો તમે કેમ? તમે કહો છો કોઈ નથી બચ્યું તો તમે? તા કે હું માવો લેવા બહાર ગયો તો. પછી જે બેન ખીજાણા, કેદું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન માંથી બહાર જ નથી આવવું. હું કામ? ઈ માવો 51 લાખ નો થયો સાહેબ. અને પ્રેમ ન કહેવાય સાહેબ. પ્રેમની કથા એટલે ભાગવત કથા. ભગવાન કૃષ્ણ આપણે શીખવે છે કે પ્રેમ શું કહેવાય, માં સાથે પ્રેમ કેમ કરાય, મિત્રો સાથે પ્રેમ કેમ કરાય, દુશ્મન કેવો હોય તો કેમ જીવાય. આ એક જ ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપણે જીવતા શીખવાડી દે. અને એટલે દાદાએ આજે વાત કરી એની ઉપર જ જવું છે કે ભરોસો રખાય છે જેની ઉપર વિશ્વાસ હોય. એટલે કાક બાપુની એક કવિતા છે, મને બહુ ગમે છે કે તમે મિત્ર રાખો તો મિત્ર સાથે ભરોસો હોવો જોઈએ. પતિ પત્ની જીવાત બેને સામસામો વિશ્વાસ ભરોસો હોવો જોઈએ. કેમ નહોતા ફોન ઉપાડતા? બાબુ આ શ્રાવણ મહિનો આખો મૌન હોવ ને એટલે મને આમ કારક પછી સારા વિચાર આવે. એટલે હું વિચારતો હતો કે આપણા 3 દેવ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, અને 3 દેવીઓ આપણે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. અચ્છા, 3 દેવમાં બ્રહ્માજી, તો બ્રહ્માજીનું કાર્ય છે સર્જન કરવું. તો એના ઘરે કોણ છે? કે બ્રહ્માણી સરસ્વતી. જેના ઘરમાં મીઠું બોલવા વાળી ભગવતી બેઠી હોય ને એનો જ પતિ કંઈક નવું સર્જન કરીએ. નકર આવતા વે ઠીબલા ઉડાડતા, કેમ ફોન હતા, હવે ક્યાં ગયા હતા, મોઢામાં શું ગંધાય છે? ના, એ સર્જન ન થઈ શકે. જ્યાં સરસ્વતી, જો તમે આપણે આપણી પરંપરા તો જુઓ સાહેબ. બ્રહ્મા છે તો જ્યાં સરસ્વતી. બ્રહ્મા શું કરે? સર્જન કરે. પ્રજાપતિ કુંભારને બ્રહ્માનો વંશ કીધો તો ત્યાં સરસ્વતી. બીજા આપણા ભગવાન વિષ્ણુ, વિષ્ણુ શું કરે? બધાનું ભરણ પોષણ કરે છે, બધાનું પાલન કરે છે. તો ઘરે કોણ છે? મહાલક્ષ્મી. જેના ઘરે લક્ષ્મી દેવી બેઠી ને ભગવતી, એ જ બીજાનું પોષણ કરી શકે. બાકી કપડા ધોતા ધોતા ભૂલથી જો નોટ ખીચામાં રહી ગઈ હોય એ સોરી લેતા હોય એ બીજાનું પોષણ ન કરી શકે સાહેબ. જો આપણી પરંપરા જો બાપ કે ત્યાં માં લક્ષ્મી આપ્યા. યાતે રુદ્ર શિવા તનોર ઘોરા પાપકાસિની ત્યાર સ્તનવા સંતમયાગરી સંતાપ શાકસિંહ. ભગવાન શિવ રુદ્ર છે તો એની ઘરે ભવાની બેઠી છે. તારે તો એ ચંડી બની શકે, મહાકાલી બની શકે, ચામુંડા બની શકે. મહાદેવને કહે કે તમે શુંભ નિશુંભને મહિષાસુરને વરદાન તમે આપ્યું છે, લાવો ત્રિશુલ મારી પાસે. પણ મારા બાળકો રડે એ મારથી જોઈ ન શકાય. દેવતાઓ જે રુદન કરે છે એની પીડા હું જોઈ ન શકું, ત્યારે ભવાની બની શકે. તો જેના ઘરમાં એવી ભવાની જેવી બેઠી હોય ને સાહેબ, એનો પતિ રુદ્ર બની શકે, એ મહાદેવ બની શકે છે. અને મને વિચાર દાદા એ આવે, અને એટલે ઈશ્વરે માનવનું સર્જન કર્યું. આપણે માનવ છીએ તો આપણી એક જ જગદંબા હોય ને, એ 3 નું રૂપ ધારણ કરી શકે. જેના ઘરમાં આવી ભગવતી, ધારે તો એ રૂડું બોલી પણ શકે, સરસ્વતી પણ બની શકે, લક્ષ્મી પણ બની શકે. ચિંતા કરતા નહીં મારું ઘરેણું વેચી નાખીશ, પણ આંગણે અવસર આવ્યો એ મોડો ન કરતા, એ લક્ષ્મી બની શકે. અને એવું લાગે ત્યારે એમ કે હું હાવ ઢીલા પીડા વ્યાજ આવ્યો, કોઈ લાવો મારા હાથમાં ધોકો. હકીકત છે સાહેબ. સવારમાં આપણી માતાઓ સવારમાં જોઈએ ને તો એ સવારમાં 20 પૂજાળી હોય છે. રસોઈ કરતી જાય, સ્નાન કરી અને પૂજા પાઠ કરતી જાય, રસોઈ કરતી જાય, છોકરાને હેલો નાખતી જાય. સવારના પોરમાં 20 હાથે કામ કરતી હોય. પીરસવા આવે ત્યારે અન્નપૂર્ણા છે. એક ભાઈ, આપણે તો હું તમારી ભેગો છું, આપણે ખરેખર ઘરે આવા વિચારો આવે છે ને તમને આમેલી બ્રેકિંગ આપે ને પાછળથી, એ ઘરના એમ કહે છે કે ના ના તમે બહુ સારો વિચાર કર્યો. બાકી જો ઘરના એમ કહી દે કે હરિદ્વાર ગયો ઘરે, એની કરતા હાલો કુલુ ને મનાલી જઈ આવીએ, એટલે એ ભડું દીને બધું હેઠું પડ્યું. ના, સવારમાં વહેલા જાગીને ઘરમાં પવિત્ર વાતાવરણ આપણી માવું રાખે છે. એક ભાઈ હુતા થા, બેન પૂજા પાઠ કરીને બધું ઘરનું કામ કરીને એમ થયું કે હવે આને જગાડું. દી માથે ચડ્યો એટલે આમ જગાડ્યા, આમ ઊભા થાવ મારે રસોઈ કરવી હવે. એટલે જે રસોઈ કરું ઘડીક જે છોકરાને હેલો નાખે તો ઊભા થાવ મારે રસોઈ કરવી. તો ઓલો પીડ્યો શું કે હું ક્યાં સુલા ઉપર હૂતો,
બોલો, એને જાગવું જ નથી અને હું કરી લ્યો સાહેબ? પણ કાક બાપુ લખે છે કે ભાઈ એને ભરોસે રે વાયજી. અને હું પગે લાગીને કહું, આવા મહાપુરુષોની કથામાં એવી જ વ્યક્તિ આવજો કે આપણે એના શબ્દ ઉપર ભરોસો હોય, એને હૃદયથી. જો વિશ્વાસ નહીં હોય તો એમ કે એવું થોડું હોય, દીકરાને બાપ ઉપર વિશ્વાસ ન હોય ત્યારે એમ કે બાપા તો કીધા કરે. આપણે 21મી સદીના માણસો, આવા અત્યારના છોકરા અમુક બોલે છે, ના દોસ્ત, એના શબ્દ ઉપર હાલી જાજો, મજા આવશે. એમ વિશ્વાસ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ. કઈ રીતે? ભરોસે રે વાય, ભરોસે રે વાય. એમ નો રે ડોળાય, ગુરુજીના ભરોસે રે વાયજી. આયા વ્યાસપીઠ ઉપરથી શબ્દો નીકળે, આપણે સાંભળતા હોય. કાક બાપુ લખે છે, આચર્યે એ બહુ સરસ શબ્દ છે. જે શબ્દ બોલાય એનું આચરણ કરીએ. આચરીએ, આસરીએ, એનું આચરણ કરીએ. આપણી અંદર જે ખોટા ડોળ હોય એમાંથી તાજા થઈએ, આશરી જઈએ. આપણે ગંગા ભગીરથી ભગવતી ભાગીરથી ગંગા પાસે બેઠા છીએ, પણ ઉપરીવા વરસાદ હોય ને બે કાંઠે હાલી જતી હોય તો એ ભલે એટલા કિલોમીટર કાપીને આવે, ત્યારે પછી હરર ગંગે કરવા ન જવાય. નકર હાથમાં હાકળે ન રહે. પણ એ જ્યારે આચરી જાય છે ત્યારે પાછી પવિત્ર, એ આપણને આકર્ષણ કરે છે. એમ આપણે આપણા જીવનમાં આજે તમે દાદા બે વાત કરી કે જ્યારે અભિમાન આવે, ગોપીઓને અભિમાન આવ્યું ને ભગવાન કૃષ્ણ મૂકીને વયા ગયા. ભગવાન અમારી ભેગા જ રહે છે, ભગવાન પ્રત્યેનું અભિમાન આવ્યું એટલે ભગવાન વયા ગયા. આપણે એમ કે નહીં દાદાને હું કહે અમે જ કહીએ ન્યાજ દાદા આવે છે, આ અભિમાન આવ્યું તો દાદા હાથમાં નહીં રહે. રૂપનું અભિમાન આવશે તો રૂપ હાથમાં નહીં રહે. સંપત્તિનું અભિમાન આવશે તો સંપત્તિ પછી હાથમાં નહીં રહે. એની કરતા આચરીએ અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કે ભરોસે રે વાય, એમાં ડાપણનો રે ડોળાય, એના ભરોસે રે વાયજી, એના ભરોસે રે વાયજી, એના ભરોસે રે વાય. ભગવાન કૃષ્ણ પોતે જગતગુરુ છે, કૃષ્ણ વંદે જગતગુરુ. પણ છતાં આજની કથામાં પૂજ્ય દાદાએ કીધું કે સાંદીપનીને ત્યાં ભણવા ગયા. કેટલા 64 દિવસ એ ભણ્યા. 64 દિવસમાં એ કેટલું ભણ્યા હોય. પણ એ આપણને કહેવા માંગે છે કે હું જગતગુરુ હોવા છતાં હું જ્યાં સુધી હું પણ ગુરુ ન ધારું ત્યાં સુધી માનવ રૂપમાં હું આવી ન શકું. માણસ બનવા માટે ગુરુ બનવું પડે, ગુરુ ધારવા પડે. એ સર્વગુણ નિધાન છે, છતાં એને ગુરુ ધાર્યા. શું કામ? ભરોસાથી. પાછા એને કીધું કે લાકડા લેવો, લાકડા લેવા ગયા.
આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, અને કેમ અને શું કરવા એમાં મનમાં સંચય ન કરાય. એક છોકરાને સાહેબે ઉભા કરે, ઉભો થા, તાજમહેલ ક્યાં આવ્યું? તો ઓલો કે ઉભો થાય દેખા હે. સાહેબ કે બેસી જા સાનો મનો. ગુરુ હામાં બળિયા લેતા હોય. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? એટલે છોકરે કીધું કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાક ભ્રમ અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. એમ ઘણીવાર આપણને એવું થઈ જાય કે બધા જાય છે તો એકચ્યુઅલી આપણે જાય ખોટું જાજો, પછી મજા આવશે. પણ એની પર વિશ્વાસ બેસવા મળવો જોઈએ. એક ભાઈ મને પૂછ્યું, મને કે મારા ભાઈ જ્ઞાન કોને કહેવાય, વિજ્ઞાન કોને કહેવાય? અત્યારે વિજ્ઞાનનો યુગ છે, અને આ વિજ્ઞાનના યુગમાં મને કે શું આ બધા 7-7 દિવસ બેસી જાય છે? આ ટેકનોલોજીનો સમય છે. એટલે મેં એને ટૂંકું જ કીધું કે જ્ઞાન કોને તું કહેશો ને વિજ્ઞાન કોને કહેશો? તાકા કથાઓની બધું જ્ઞાન છે, અને આ જે રોકેટ ને પ્લેન ને કોમ્પ્યુટર એ વિજ્ઞાન છે. મેં તારો બાપી બધું આમાંથી નીકળ્યું છે. એટલે મેં ટૂંકો દાખલો દીધો. જ્ઞાન એટલે જાણકારી. દાખલા તરીકે મને જાણકારી છે કે H2O, હાઇડ્રોજન ને ઓક્સિજન 2 ભેગું કરો એટલે પાણી થાય, એનું મને જ્ઞાન છે. પણ હું પાણી કરીને કોકને પાઈ દઉં, આનું નામ વિજ્ઞાન છે. આ બધું શાસ્ત્રોમાંથી જ નીકળ્યું છે. તમને જ્યાં સુધી જ્ઞાન ન હોય, અરે એક જણો તો એવો વૈજ્ઞાનિક બાપુ નાસામાં, આપણું કયું છે ઈસરોમાં, બધાયમાં ફર્સ્ટ નંબરનો વૈજ્ઞાનિક બન્યો. 45 વર્ષ તો ભણ્યો. અણુમાન, પરમાણુમાન, રાસાયણિકમાન, સબમરીન દરિયાને તળિયે જઈ આવ્યો, રોકેટ લઈને સ્પેસમાં જઈ આવ્યો, અને કોમ્પ્યુટરે એવા બનાવ્યા એને, અને એટલો બધો ઉધાન થયો. અને પછી ઓલું લેક્ચર આપે શું કે મોટિવેશન લેક્ચર બન્યો, અને એવા લેક્ચર આપે. અમે જેવો અમે કેવડા વૈજ્ઞાનિક બન્યા છીએ, અમે બોમ્બ સુધી પહોંચ્યા છે, હજી તમે ઓમમાં આટા મારો છો. લે આ બધું છોડો. માણસ શું ન કરી શકે? મેં મારી 7 પેઢીમાં કોઈ દી પૂજા પાઠ નથી કર્યો, અભ્યાસમાં ધ્યાન રાખ્યું. ભગવાન કે ગાંડા, તારું ગયા જન્મનું બેલેન્સ પડ્યું હતું એટલે મેં તને બુદ્ધિ આપી, અને તને બુદ્ધિ એ માટે આપી કે તું જગતનું કલ્યાણ કરી એટલે મારી સામે મળ્યો બાવડા સડાવા. ભગવાનની કૃપા થાય, કથા ખૂબ સાંભળો ને એટલે પરિવારની બુદ્ધિ પવિત્ર થાય, અને એકાબીજી પરિવારમાં બોલે એ બધું મીઠું મળે લાગવા. આ પરમાત્માની કૃપા. એટલે આને તો ઉપાડો જ લીધો. ખોટી વાત છે બધી. ખોટા 7-7 દિવસ કથાઓ સાંભળો છો. મંદિરે છું બાપનો લાઈટો છે. જો પથ્થર પૂંજવાથી જો ભગવાન મળતો હોય તો અમે પહાડ પૂંજવાની અમારી તૈયારી છે. લે ભગવાન કે દીકરેશ, તારી કમાન સટકાવી નાખું પછી તું કર હારું. લે ભગવાનને ચોકાની કમાન સટકાવી નાખવાની, મેમરી ઉડાડી નાખવાની. સાલું પ્રવચનમાં બાપુ મેમરી ઉડી ગયો. સાલું ઓલે ભાષણ કરતો હતો ને મેમરી ઉડી ગઈ. અબજા મામા આજા આયા આયા જીજી પોપ પોપ. ઓલાને કાને ઘડીકમાં શું થઈ ગયું? આલ્યો આલ્યો જી, અને ન્યાલી ગડગડતી દોડ દીધી પબ્લિકની વેશમાલી રોડે ચડ્યો. ભૂપ ભૂપ ઘૂમ. જે હામો મળે એ ભાઈ ચીજી ચીજી કમેન્ટ સટકી ગઈ. ભગવાન કે કરી ભાષણ લે. ભગવાનને કહ્યું કે આને મારે પોતાને મળવું તો છે. ભગવાન હામાં મળ્યા હો. ભગવાને ઉભો રાખ્યો કે એક ઉભો રે, નીચે ઉભો જવું ચીજી ઘૂમ. ઉભો તો નીચે ઉભો જવું કીધું ને. હવે રિમોટ તો ભગવાનના હાથમાં જતો, મેમરી ઉડાડીએ કે તો આનો બ્રેક તો મારી દે. ભગવાને રિવેસ લીધો. તા તો ઘૂમ 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 ઘૂમ. ગમકારા બેન નતો કરતો મારો દીકરો. ભગવાન ક્યાં આવ્યું? શું નામ તારું? નેચી કબાય. એટલે હું પગે લાગીને કહું બધાને કે આવા મહાપુરુષોને પરિવારને હૃદયમાં રાખજો, મગજમાં ન રાખતા. મગજમાં જેટલું યાદ રાખેલું હશે ને એને ઉડી જતા વાર નહીં લાગે. થોડીક એવી ટોકર લાગી જાય ને તો યાદ શક્તિ વહી જાય. એક હૃદય જ એવું છે તમારા અંત સુધી એ ચાલુ રહેશે. કાન છે તો બંધ થઈ જશે, આંખ બંધ થઈ જશે, વાણી બંધ થઈ જશે, હાથ પગ બંધ થઈ જશે,
શ્વાસના છેલ્લા પોઈન્ટ સુધી ચાલતું હોય તો એ હૃદય ચાલતું હોય છે. અને ઠેઠ સુધી સાથ આપે ને એવા જ વ્યક્તિને પાછા હૃદયમાં રાખજો, મગજમાં નહીં. કથા મગજમાં નહીં, કૃષ્ણને મગજમાં નહીં, આવા મહાપુરુષોને મગજમાં નહીં, હૃદયમાં. પતિ પત્ની હૃદયમાં, મિત્ર હૃદયમાં. એટલે મિત્ર રાખવા જેવો હોય તો, એ હુળિયો હોય તો નહીં. જેને હૃદયમાં રાખશો તો વાંધો નહીં આવે. આને બન્યું કેવું, આને મેમરી ઉડી ગઈ. આપણે ઘણી વાર આ કોઈને લાગી જાય તો નથી યાદ શક્તિ વી જતી, પછી હોસ્પિટલમાં હુતાય તો આપણે કહીએ દાદા ઓળખો, કઈ હોય નથી ઉજ્જો. પણ જવો દાદા કોણ આવ્યું નથી ઉજ્જી. અરે મોટા બાપુ છે. મોટા બાપુ આવા હોય આવું આવું બને. એમાં કઈ ખોટું નથી, એ થઈ જાય, ઘટના બની જાય. હવે આને ભગવાને ઉભો રાખીને કીધું કાંઈ ખબર નચી ઉભો જવો, તારું નામ નચી ખબર, તાર દીકરા કેટલા છે નચી ખબર કીધું ને, તાર દીકરાનું નામ નચી ખબર, તાર પપ્પાનું નામ નચી ખબર, તાર મમ્મીનું નામ નચી ખબર, તાર મોટા બાપાનું નામ નચી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. બસ આ વાત એ છે, હૃદયમાં હતું એટલે ભગવાન પણ ન કાઢી શક્યા. હૃદયમાં હશે ને તો ભગવાન પણ નહીં કાઢી શકે સાહેબ. હે આપણને પીડાય નહીં વહમી વાતો, એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. આપણને પીડાય નહીં વહમી વાતો, એ કોઈ દી ભેરું ને નો ભણાયજી. ચોખી દાદા ના પાડે છે તમારા મિત્રને પંડ પીડાઈની વાત ના કહેતા, બેનપણીઓને હોય એને તમારા ઘરની વાત ના કરતા. તમે એને બેનપણી માનો છો, તમે એને મિત્ર માનો છો, એ કદાચ ન પણ માનતો હોય. એને વાત કરશે તો ના ગમે ને ત્યાં વાત ન કરવી. તરત કહે કે એના ઘરે પૂરું થઈ ગયું, હમણાં સંપાબેન આવ્યા ને રોતા હતા મારી પાસે. ના, કાક બાપુ ના પાડે છે પંડ પીડાઈ નહીં વહમી વાતો. અને તમારા પરિવારની ગમે એવી તકલીફ હોય ને, તમારા સદગુરુના ચરણે આવીને કહેજો, ત્યાં તમારું સોલ્યુશન થઈ જાય ભલા માણા. પણ અહીંયા કાક બાપુ શું કહે, પંડ પીડાઈ નહીં વહમી વાતો, કોઈ દી ભેરું ને નો ભણાય જી. તો એને હેત હશે જો એ હૈયા કેરું તો જો કામ જાણી જાય, એને ભરોસે રેવાય જી. આજની કથામાં ગોપી ગીત વખતે આપે જે ભરોસો કીધો એટલે મને કથા સાંભળતા સાંભળતા મગજમાં આવ્યું, વિશ્વાસથી બીજું મોટું કોઈ છે જ નહીં, ભરોસાથી બીજું કોઈ મોટું છે જ નહીં. એનું કારણ કહું, આપણામાં ભરોસો નહીં હોય, ભગવાન સામો ઉભો હશે ને તોય મેળ નહીં આવે, ગુરુ હારે હશે તોય મેળ નહીં આવે. ભરોસો આપણો, દ્રષ્ટિ આપણી. એવું બને કે હા આપણે દક્ષના દીકરી સતી તો નથી ને, આપણા પતિ મહાદેવ તો નથી ને. એક બાર ત્રેતાયુગમાં આવી શંભુ ગયે કુંભજન સિપાહી, સંગ સતી જગ જનની ભવાની. સતી સાથે છે મહાદેવ સાથે. લાંબી વાતમાં નથી જાવું, પણ જામ કુંભજ ઋષિના આશ્રમમાં પાછા ફર્યા ત્યારે ભગવાન ત્રેતા યુગ ચાલે છે, ભગવાન રામની લીલા ચાલે છે. માં જાનકીનું અપહરણ થયેલું છે અને ભગવાન રામ છે એ જાનકીને ગોતે છે, ગાંડા થઈને પાગલ અવસ્થામાં છે. અને એમાં દૂરથી ભગવાન મહાદેવે વંદન કર્યા, સચ્ચિદાનંદ રૂપાય. સતીએ પાછી કોણી મારી, તેમ પગે કોને લાગ્યા કે દેવી ભગવાન રામ છે, વિષ્ણુનો અવતાર છે, એની લીલા ચાલે છે. તમે તો ગાંડાવ નહીં તે તમે ભગવાન કહો છો. જો વિશ્વાસ નથી ને, અરે ગુરુ છે, ગુરુ નહીં ગુરુ વર છે. આવો મહાદેવ જેવા કોને કોને સાથ મળવાનો, અને સામે સાક્ષાત રામ છે. છતાં સતીમાં વિશ્વાસ નહોતો એટલે એમાં ન દેખાડું. એટલે કવિ કાક બાપુ લખે છે, એ તું હશે જો અહીંયા કેરા તો જોખમ જાણી જાય, એને ભરોસે રેવાય
ભરોસે જગડુશા ચાર થયા. શેઠ જગડુશા ચાર થયા. એમાંનો એક જગડુશા માં અંબાજીના પરમ ઉપાસક. માં ભગવતી અંબાને પૂછ્યા વગર કાર્ય ન કરે. અને એવો એમ કહેવાય કે માણસ એવો શેઠ, એને આંગણે જે માણસ આવે એ ખાલી ન જાય. પરદુખ ભંજન માણસ. માં ભગવતી અંબા પાસે જઈને જે માગે એ માં એની આશાઓ પૂરી કરે. પણ આ હંમેશા જગત હાટુજી માણા માગતો હતો, પોતા માટે કાંઈ નહોતો માગતો. અને એમાં સાંભળજો, અડધીક રાતનો મજર ભાંગ્યો, પતિ પત્ની બે બેઠા છે, 52 વર્ષની ઉંમર છે. અને એમાં એક દી શેઠાણી એટલું બોલ્યા, સાંભળો છો? હા, તમે માં અંબા પાસે ખૂબ આપણને આપે છે, પણ તમે ક્યારે આપણા માટે ન માગ્યો કે ગાંડી આપણા માટે શું કામ માગવાનું હોય? અને હકીકત તો એ જ છે કે દાખલા તરીકે તમે કોઈ પણ ફેક્ટરી ચલાવો છો, તમારી ફેક્ટરીમાં 150 માણસ કામ કરે છે, એનો અર્થ એ થયો કે તમે 150 જણાનું ભરણ પોષણ કરો છો. ભગવાન પાસે, વ્યાસપીઠ પાસે એટલું જ માગજો કે આવતા વર્ષે 700 નું ભરણ પોષણ કરી શકો એવી મને શક્તિ આપજો.